2019નો આ મહાભારત અને ઉમેદવારોની જે સૂચિ જાહેર થઈ છે તેના પર વાત કરી રહ્યા છે। ખેડા લોકસભાથી બિમલ શાહને ટિકિટ આપવામાં આવી છે। સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ અપાઈ છે। બનાસકાંઠાથી પરથી ભટોળને ટિકિટ અપાઈ। સુરતથી અશોક અધેવાડાને ટિકિટ આપવામાં આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પર મોહર લાગી છે। જી હા, નામ જે અમે વાંચીને સંભળાવ્યા છે તે તમામ નામ અમે પહેલા જ અમે આ લિસ્ટ જાહેર કર્યું હતું, એટલે કે અમે આ સમાચાર આપને બતાવ્યા હતા અને તેના ઉપર જ મોહર મારવામાં આવી છે। કોંગ્રેસે આ તમામ નામ પર મોહર મારી છે। પહેલાથી જ અમે કહી રહ્યા હતા કે આ નામ ચર્ચામાં છે, આ સંભવિત નામ છે જેના પર કોંગ્રેસ મોહર મારી શકે છે। કોંગ્રેસે જ્યારે લિસ્ટ જાહેર કર્યું તેના 2 કલાક પહેલાથી અમે સમાચાર બતાવ્યા હતા અને એ જ સૂચિ પણ સત્ય સાબિત થઈ છે અને એ જ નામ જાહેર કરવામાં આવ્યા છે। તો સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ અપાઈ છે। બનાસકાંઠાથી પરથી ભટોળને ટિકિટ અપાઈ છે। સુરતથી અશોક અધેવાડાને ટિકિટ અપાઈ છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પર મોહર લાગી ગઈ છે। જી હા, પ્રણવ પણ આપણી સાથે જોડાયા છે જે કોંગ્રેસ બીટ જોઈ રહ્યા છે અને તમામ જે રાજકીય સમાચાર છે કોંગ્રેસના તે સૌથી પહેલા પ્રણવ બ્રેક પણ કરી રહ્યા છે। જી પ્રણવ, ફરી એક વખત જે ખબર જે આપે સમાચાર પહોંચાડ્યા હતા, જે ન્યૂઝ 18 ગુજરાતીએ સમાચાર આપ્યા હતા તેના પર જ મોહર લાગી છે, એટલે સત્યની સાથે ન્યૂઝ 18 ગુજરાતી છે સચોટ સમાચાર આપણે દર્શકોને આપી રહ્યા છે। સંધ્યા, ચોક્કસ ન્યૂઝ 18 નું કામ જ એ છે કે જે આપણા દર્શકો છે તેને સચોટ અને સત્ય માહિતી સમયસર મળે અને પહેલા મળે। બીજા માધ્યમો અનેક સમાચારો અનેક નામો ચલાવી રહી હતી, પરંતુ ન્યૂઝ 18 પોતાની જે ટીમ છે તે નામો ચલાવી રહી હતી તેની ઉપર જ આખરી મોહર લાગે છે। આપણે કોઈ વાયા નામ નથી ચલાવતા, સીધા નામ અને જે વ્યક્તિ છે તેના નામો જ ન્યૂઝ 18 ચલાવી રહી છે અને તે નામો ઉપર જ દિલ્હી હાઈકમાન્ડ કલાકો બાદ જે પોતાની સત્તાવાર પ્રેસ રિલીઝ કરે છે તેની પહેલા જ ન્યૂઝ 18 પાસે આ તમામ જે પ્રેસ રિલીઝ એના નામો છે ન્યૂઝ 18 પાસે આવી જાય છે। આ સૌથી મોટા સમાચાર છે। જ્યારે આજે 1 કલાક પહેલા જ ન્યૂઝ 18 કહ્યું હતું કે આ તમામ નામો ઉપર પાર્ટી મોહર મારી શકે છે, નામો નિશ્ચિત છે અને તમામ લોકોને પાર્ટી દ્વારા કહી દેવામાં આવ્યું હતું। તમામ લોકોના ઇન્ટરવ્યુ પણ ન્યૂઝ 18 પાસે ન્યૂઝ 18 ના દર્શકોના માધ્યમથી જ ખબર પડી હતી। સાથે જેવા કેટલાક ઉમેદવારો એવા છે, સંધ્યા, પણ તમને કહી દઉં, જેમ કે બિમલ શાહ ખુદ નતા માની રહ્યા કે મારું નામ નિશ્ચિત છે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 કહ્યું કે તમારું નામ નિશ્ચિત છે, આપને ટિકિટ મળે છે, તે પણ વિશ્વાસ નથી કરતા। પરંતુ તેઓ જ્યારે ન્યૂઝ 18 ઉપર સ્ક્રીન ઉપર નામ જોયું ત્યારે તેઓ કહ્યું કે આ વાત ખરાઈ છે। ન્યૂઝ 18 પોતાની સચ્ચાઈ છે તે અહીં બતાવી છે। પરંતુ ચોક્કસ જે રાજકીય રીતે વાત કરીએ, આ તમામ નામો રાજકીય ગણિત સાથે કોંગ્રેસ પાર્ટીએ ગોઠવ્યા છે। દેરાય દુરસ્તાય આ કહેવત અહીં સંધ્યા સાબિત થાય છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ દેર કર્યું છે। આવતીકાલે માત્ર છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો, પરંતુ પાર્ટીએ જે રીતે જ્ઞાતીય સમીકરણો, સામાજિક સમીકરણો ગોઠવ્યા છે તેને નામે જ આ તમામ નામો છે અહીં પસંદ કરવામાં આવ્યા છે। જી પ્રણવ, ખાસ કરીને આ જે સોઠા બેસાડવામાં આવ્યા છે, જે નામોની જાહેરાત કરવામાં આવી છે, તેમાં ખાસ શું ધ્યાન રાખવામાં આવ્યું છે? જો આપ વાત કરીએ બનાસકાંઠા બેઠકની, પરથી ભટોળ સહકાર ક્ષેત્રે, ડેરી ક્ષેત્રે સૌથી માફ કરજો, બનાસકાંઠાના જે પરથી ભટોળ છે સહકાર ક્ષેત્રે સૌથી મોટું નામ ધરાવે છે। ઉત્તર ગુજરાત શું મનહર પટેલ કે જેમને ભાવનગરથી ટિકિટ મળી છે, તેમણે શું કહ્યું તે સાંભળીએ। પહેલા ભાવનગરમાં લાંબા સમય બાદ આમ કહીએ તો અંતમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે। મનહરભાઈ પટેલની પસંદગી ઉતારવામાં આવી છે। આપણી સાથે જ એમની સાથે વાત કરશું। મનહરભાઈ, વાત કરીએ તો જે રીતે કોંગ્રેસે અંતમાં તમારું નામ જાહેર કર્યું છે, પણ ભાજપની સામે લડવા માટે કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રહેશે? ને અંતમાં ન કહેવાય, આ સમયે છે એટલા માટે કે 20 દિવસ કામ કરવાનું છે, જનતા વચ્ચે જવાનું છે। સુખાકારીના પ્રશ્નોની ચિંતા જે ભારતીય જનતા પાર્ટીએ કરી એ જનતાએ ભોગવી લીધી છે। અમે એની વાત મૂકશું કે તમે શું ભોગ્યું આમાં અને શું પામ્યા ભારતીય જનતા પાર્ટીમાં। આ ભાવનગરની જનતાએ જે મતો આપ્યા છે, એક વિશ્વાસ મૂક્યો હતો જનતા ઉપર, જનતાએ એ વિશ્વાસ ખરેખર એ પ્રમાણે એ કામ કરી શક્યા? પહેલી વસ્તુ તો એ છે, જનતા પૂછશે એમને, અને આ એ પરીક્ષા છે એમની કે આજે 1991થી આ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એ પાર્લામેન્ટમાં બેસે, કરે છે શું ત્યાં? જનતા માટેની ચિંતા કરી, અને ખેડૂતોની ચિંતા કરી। એના જ મત વિસ્તારની અંદર ખેડૂતો માર ખાય અને એને ખેડૂતોના ખેતરમાંથી એને ઉઠાવી લેવામાં આવે, અને પોલીસ જેમ 100 જે લુખ્ખા ગુંડા હોય એને મારે નહીં, એના કરતાં શરમ આવ્યો ખેડૂત ઉપર બીજો। આ હસ્તીએ ખેડૂતો માટે શું નથી કર્યું? અને એ જે ખેડૂતની વાતને વાચા આપવાના બદલે ખેડૂતો ઉપર પ્રહારો, ખેડૂતને જમીન જૂટવવાના, હરિયાળી બનાવવાની વાત કરતા હતા લોકો, ખેતીને હરિયાળી બનાવશું, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત કરતા, એ બધું તો ક્યાં ગયું હતું? વિચાર છે
આ ખેડૂતોને જે આપવાનું બદલેમાં જે જૂટવવાની વાત છે એ મુખ્ય મુદ્દો અમારો છે કે ખેતીને સુદૃઢ બનાવવા અને સઘન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી 25 વર્ષમાં ગુજરાતમાં એક ખેડૂતોની જમીન જૂટવવા સિવાય કંઈ કર્યું નથી. પાણી ના આપ્યું, પાક વીમો ના આપ્યો, પોષણક્ષમ ભાવ ના આપ્યા અને ઉપરાંત વીજળી ના આપી. એને શું કર્યું? ન પાણી વાપરતા આવડ્યું, ન પૈસો વાપરતા આવડ્યું. નાના વેપારીને ચૂસી લીધો જીએસટી ને નોટબંધી નામે. આ પરિસ્થિતિ દેશની છે એ સૌ કોઈ જાણે છે. અચ્છા મનહરભાઈ, વાત કરીએ તો જ્ઞાતિ સમીકરણ અહીંયા ખાસ કામ કરતા હોય છે અને વાત વિકાસની છે તો વિકાસને લઈને પણ અહીંયા જે સમસ્યાઓ તમે કીધી કે જે ખેડૂતોની સમસ્યાઓ છે, તમે ખાસ લઈને કયા મુદ્દાને લઈને જિલ્લાની અંદર પ્રચારમાં ઉતરશો? મુદ્દા સિવાય બીજું કંઈ છે જ નહીં ભાઈ. ભાવનગરને આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ એક સમયે 30 વર્ષ પહેલાં દબદબો હતો, કોઈની કૃપાથી નહોતો. જે સાચવવાનું હતું એ ભારતીય જનતા પાર્ટીએ સાચવી નથી શકી. આ અલંગ ઇન્ડસ્ટ્રીઝ છે એ ભારતીય જનતા પાર્ટીની કૃપા નથી, કુદરતી ખજાનો છે દરિયાકાંઠો. એના કારણે કોંગ્રેસ સરકારની વિઝનરી માઇન્ડે એ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ હતી. એના માટે ભારતીય જનતા પાર્ટીએ કશું કર્યું નથી. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના 22 ઉમેદવાર જાહેર. જી હા, દાહોદ અને ભરૂચના નામ પર હજુ પણ સસ્પેન્સ છે. કોણે ટિકિટ આપવી? આવતીકાલે છે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ, છેલ્લી ઘડી, છેલ્લો દિવસ. ન્યૂઝ 18 ગુજરાતી આપેલા તમામ નામ પર મોહર લાગી છે. બંને બેઠકો સસ્પેન્સ હજુ પણ યથાવત છે. બેઠક ચાલી રહી છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના 22 ઉમેદવારના નામ જાહેર થઈ ચૂક્યા છે. દાહોદ અને ભરૂચના નામ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. આખરે કોણ આવશે આ બેઠક પર? જ્ઞાતિ સમીકરણ જોવામાં આવી રહ્યા છે. આ સાથે જ ડેમેજ ન થાય તે પાસું પણ જોવામાં આવી રહ્યું છે. આ ઉમેદવાર ભરૂચના કોંગ્રેસ તરફથી મનહરભાઈ પટેલ, જે દ્રશ્યો આપની સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેઓ પાટીદાર સમાજમાંથી છે અને ભારતીબેન શિયાળ એટલે કોળી અને પાટીદાર વચ્ચે આ સીધો જંગ જામવાનો છે. જો કે ભાવનગરની વાત કરીએ તો કોળી સમાજનું પ્રભુત્વ અહીંયા વધુ છે. બીજી તરફ સુરત દર્શનાબેન જરદોશ બીજેપી તરફથી અને કોંગ્રેસ તરફથી અશોક આધેવાડા. તો દર્શનાબેન જે 2014માં પણ જીત્યા હતા, પરંતુ બીજેપીએ પણ તેમનું નામ છેલ્લી ઘડીએ જાહેર કર્યું છે. તો સાબરકાંઠા બેઠક, બનાસકાંઠા બેઠક ભાજપના પરબત પટેલની સામે પરથી ભટોળ, જે નામ ન્યૂઝ 18 ગુજરાતી પરથીભાઈનું પહેલેથી આપી રહ્યું હતું. ખેડા બેઠક દેવસિંહ ચૌહાણ બીજેપી તરફથી અને કોંગ્રેસ તરફથી બિમલ શાહનું નામ સામે આવ્યું છે. તો સમાજમાં બિમલભાઈ પ્રભુત્વ ધરાવે છે. આ તરફ રાજકોટથી મોહન કુંડારિયા, ભારતીબેન શિયાળ, દેવસિંહ ચૌહાણ, નારણ કાછડિયા અમરેલીથી, તો સાબરકાંઠા બેઠકના ઉમેદવાર કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોર સાથે વાતચીત કરી અમારા સંવાદદાતાએ. સાંભળીએ. એઆઈસીસીનું આખા મારા તમામ હોદ્દેદારો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો મારામાં જે વિશ્વાસ મૂકીને સાબરકાંઠા લોકસભાની ટિકિટ કોંગ્રેસ ઉમેદવાર તરીકે મને પસંદ કર્યો છે, એમનો હું આભાર માનું છું. સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ અમારા મતદારોનો પણ એટલો જ આભાર માનું છું કે આજે તેઓ મને આજ ઉમેદવાર બનાવીને મને ચોક્કસ વિજય બનાવશે એવી આશા સાથે વિનંતી. દીપસિંહ રાઠોડ પહેલા 5 વર્ષ સુધી આ વિસ્તારની અંદર ઘણા બધા પ્રશ્નો છે, પ્રશ્નોને વાચા આપી શક્યા નથી. આજે મોંઘવારીના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય, એ તમામ પ્રશ્ને આ યુપીએ સરકાર એનડીએ સરકાર નિષ્ફળ ગઈ છે. યુપીએ સરકારે જે કામો કરેલા એ કામ આ એનડીએ સરકારમાં કોઈ કામો થયા નથી. દીપસિંહ રાઠોડ 5 વર્ષ દરમિયાન કોઈ ગામની કે કોઈ વિકાસના કામોનો પણ લક્ષ્ય આપ્યો નથી. તો જે નામ જાહેર થયા છે અને જે સમીકરણો અહીંયા કામ કરી રહ્યા છે તેની વાત કરીએ. પ્રણવ, આપણે વાત કરી રહ્યા હતા, પરંતુ હું અહીંયા ખાસ વાત કરવા ઈચ્છીશ. ભાવનગર બેઠકની મનહર પટેલનું નામ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે છેલ્લી ઘડી, કારણ કે આજે છેલ્લો દિવસ ગણી શકાય. આવતીકાલનો દિવસ છેલ્લો છે. ઉમેદવારી પત્ર ભરવાનો સમય ઘણો ઓછો રહ્યો છે. જો કે એની પાછળના કારણો પણ આપણે પહેલા જ્યારે વાત કરી ત્યારે જણાવ્યા હતા. પરંતુ ભાવનગરની આ જે સીટ છે, કોળી સમાજનું પ્રભુત્વ છે, પાટીદારની અહીંયા ટિકિટ આપવામાં આવી છે. આ સમીકરણ પાછળ કયું કારણ એવું કામ કરી ગયું છે? જી ચોક્કસ, જે મનહર પટેલ છે તેઓ એનસીપીમાંથી
કોંગ્રેસ પાર્ટીમાં આવ્યા હતા ત્યારે એને કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું કે તેઓને વિધાનસભાની ટિકિટ આપવામાં આવશે. આપ જોયું છે ભૂતકાળમાં 2017માં આપ જુઓ તો બોટાદની બેઠક ઉપરથી મનહર પટેલે પોતાનું મેન્ડેટ પણ પાર્ટીમાંથી લીધું હતું. તેઓએ પોતાના વિસ્તારની અંદર એક મોટો કાર્યક્રમ પણ આયોજિત કર્યો હતો, એક મોટી જનસભા પણ હતી. પરંતુ જ્યારે તેઓ આખરી ઘડીએ પોતાનું ફોર્મ ભરવા માટે જવા જઈ રહ્યા હતા વહેલી સવારે, ત્યારે જ કોંગ્રેસ પાર્ટીમાંથી અન્ય વ્યક્તિને ત્યાં મેન્ડેટ આપી દેવામાં આવ્યું. તેને લઈને તે પોતે રોષે ભરાયા હતા. દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ તેઓ રજૂઆત કરી હતી. ત્યારથી દિલ્હી હાઈકમાન્ડ ઉપર એક વાત હતી કે તે મનહર પટેલને જે અન્યાય થયો છે તેનો કઈ રીતે સરભર કરવામાં આવે. તે માનવામાં આવી રહ્યું છે કે મનહર પટેલ જ્યારે એનસીપી છોડીને આવ્યા હતા ત્યારે એના પોતાના સમર્થકો સાથે એનસીપીમાંથી તેઓ કોંગ્રેસમાં આવ્યા હતા. હવે વાત કરીએ મનહર પટેલની ભાવનગર માટે. કેમ કે ભાવનગરની જે ક્ષત્રિય અને કોળી સમાજનું તે વિસ્તારમાં પ્રભુત્વ છે, પરંતુ સંધ્યા એ પણ વાતમાં સમજવા જેવી છે કે ત્રીજી જ્ઞાતિ તરીકે પટેલોની પણ સૌથી વધુ વસ્તી એ વિસ્તારમાં છે. પટેલ, પટેલ, ક્ષત્રિય અને કોળી આ ત્રણ જે જ્ઞાતિઓ છે તેનું અલગ અલગ પ્રભુત્વ તે વિસ્તારમાં રહ્યું છે. ભૂતકાળમાં આપ જાઓ વિધાનસભામાં ફરી વાત કરી 2017માં જીતુ વાઘાણી પટેલ છે, તેઓ ધારાસભ્ય બન્યા છે. ત્યાં ક્ષત્રિયો પણ છે, પટેલો પણ છે અને કોળી પણ છે. આ એક રાજકીય એક સમીકરણ છે, રાજકીય ગણિત માનવામાં આવ્યું છે કોંગ્રેસ પાર્ટી. કારણ કે સામે જે રીતે લેડીઝને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અહીં પોતાના જે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને એ પણ માનવામાં આવે છે કે જે મનહર પટેલ છે તે પોતાના સ્થાનિક રીતે તેનો જન્મ, જે એનું પોતાનું મૂળ ગામ, પોતાનું મૂળ વતન જે છે તે ભાવનગર જિલ્લો છે, તેથી તેની પસંદગી થઈ છે. તેઓ પ્રોફેસર છે કૃષિ યુનિવર્સિટીની અંદર. તેઓ એક એજ્યુકેશન પરિવારમાંથી આવે છે, તેથી તેની પસંદગી થઈ છે. અને પટેલોને વધુ સાચવવા માટે, પટેલોની વોટ બેંકને કવર કરવા માટેનું એક આ સૌથી મોટું ગણિત માનવામાં આવે છે. એ પણ માનવામાં આવતું હતું કે ભાવનગર અથવા સુરેન્દ્રનગર આ બે બેઠકો એવી હતી કે બેમાંથી એક બેઠકમાં ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં આવે. એક ગણતરી એ પણ કરવામાં આવી હતી. પરંતુ જીતુ કટારિયા ક્ષત્રિય રાજપૂત સમાજમાંથી આવે છે, તેનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. પરંતુ આખરી ઘડીએ તે જ બેઠક ઉપર પટેલને ઉતારવામાં આવે છે. તેની માની શકાય કે આસપાસની જે બેઠકો છે, અમરેલીની બેઠક હોય, બીજી આસપાસની જે જૂનાગઢની બેઠક છે કે પછી બીજી બેઠકો છે, સૌરાષ્ટ્રની બેઠકો છે, તેની ઉપર પટેલને કારણે લેવા પટેલ, કડવા પટેલ એક જ્ઞાતીય સમીકરણ, એક જ્ઞાતીય ચોકઠું ગોઠવવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે અને તેને કારણે જ મનહર પટેલને ટિકિટ આપી છે. એ પણ જે જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે, જે આ ટિકિટ મળી છે વાયા રાજસ્થાન. આ હું કટાક્ષ કરીશ, આ ટિકિટ ડાયરેક્ટ દિલ્હીથી નથી મળી મનહર પટેલે, પરંતુ વાયા રાજસ્થાન એટલે અશોક ગેહલોતની સરકારમાંથી વાયા થઈને આ દિલ્હી સુધી આ ટિકિટ ગઈ હતી અને દિલ્હીથી આ નામ આવ્યું છે. સંધ્યા, આ જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે. કારણ કે અશોક ગેહલોતના સમયે જ મનહર પટેલ એનસીપી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં આવ્યા હતા ત્યારે કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું. કમિટમેન્ટમાં અશોક ગેહલોત નિષ્ફળ રહ્યા હતા, તેથી એક નવું કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણીનું. એ કમિટમેન્ટ આજે અશોક ગેહલોત જે હાલના રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે તેઓને પાડ્યું છે. તેથી હું કહું છું કે વાયા રાજસ્થાન ટિકિટ મનહર પટેલ દિલ્હી. મહિલાને ભારતીબેન શિયાળને ટક્કર આપી શકશે, મહિલાને ટક્કર આપી શકશે, કારણ કે ભારતીબેન 2014માં જીત્યા છે. ભલે મોદી લહેર હતી, એ જીત તેમણે મેળવી હતી, એટલે સમાજનું પ્રભુત્વ ત્યાં કામ કરશે વોટોની અદલા બદલીમાં, કે પછી કારણ કે પાટીદાર છે ત્યાં ખેડૂતોના પ્રશ્નો, જ્યારે પણ આપણે પણ ટેલિફોનિક તેમની સાથે વાત કરી હતી અને અત્યારે પણ જ્યારે તેમનું ઇન્ટરવ્યુ લીધું ત્યારે તેમણે એ જ કીધું, સામાજિક જે પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, તેને લઈને તેઓ ગ્રાઉન્ડ પર ઉતરવાના છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખેડૂતોના પ્રશ્નો પણ સામે આવ્યા છે. શું આ જે પ્રશ્નો છે તે મનહરભાઈની ફેવરમાં જશે, વોટ તેમને મળશે? ચોક્કસ આપ જે કહી રહ્યા છો તે પ્રમાણે ચોક્કસ માની શકે. કારણ કે જો આપ જો મેં પહેલા જ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ, કોળી સમાજ અને પટેલ સમાજ આ ત્રણ મોટી જ્ઞાતિઓ છે. ત્રણ વ્યક્તિઓના સૌથી વધુ આ સમાજના મતો છે. તેથી કોંગ્રેસ પાર્ટીએ જે પસંદગી કરી છે તે પસંદગી કરી છે અહીં અંદર મનહર પટેલની. જે જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે તેની પાછળનું એક મુખ્ય કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે જે સોલંકી પરિવાર, જે હીરા સોલંકી અને પુરુષોત્તમ સોલંકી, આ બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે.
કદાચ આટકતરી રીતે તેને સમર્થન કરી શકે છે. હવે વાત આવે છત્રીઓની. વિધાનસભામાં આપણે જોયું છે કે જીતુ વાઘાણે એક નિવેદન કર્યું હતું, તેને લઈને વિરોધનો વંટોળ અહીંયા ઊભો થયો હતો. અનેક ક્ષત્રિય સમાજના લોકોએ ત્યાં વિશાળ સંમેલન બોલાવ્યું હતું. ત્યાં એવું કહેવાય રહ્યું હતું કે ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ જો એક થઈ જાય તો કોળી સમાજના વોટો છે ત્યાં ઓછા પડી શકે છે અને સામેવાળો વ્યક્તિ, જે વ્યક્તિ પટેલ હોય અથવા ક્ષત્રિય હોય, તે જીતી શકે છે. આ એક જ્ઞાતીય સમીકરણ, એક સામાજિક સમીકરણ અહીં કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યું છે. આ સમજવા જેવી વાત છે. આપને આશ્ચર્ય થશે કે મનહર પટેલ અચાનક આ નામ ક્યાંથી આવે છે, પરંતુ મનહર પટેલ પોતાના ત્યાંના રહેવાસી છે. તેના મૂળ વતન તે ભાવનગર જિલ્લાનું માનવામાં આવે છે. તેઓએ બોટાદમાં પણ તેઓ ટિકિટ વિધાનસભા સમયે લીધી હતી અને ત્યારે પણ તેઓએ પોતાની તૈયારીઓ કરી હતી અને ઘણા સમયથી તેઓ સંપર્ક પણ કરી રહ્યા હતા દિલ્હીના નેતાઓ સાથે અને સાથે પોતાના વિસ્તારમાં છે તેઓ જતા હતા. તેઓ પ્રોફેસર છે, તે ઉચ્ચ અભ્યાસ કરનારા વ્યક્તિ છે અને એક સારું વ્યક્તિત્વ ધરાવતા મનહર પટેલ છે. રાજકીય રીતે પણ તેનો ઘણો બધો અનુભવ છે. પરંતુ જે કોંગ્રેસ પાર્ટીએ મોટી જે દાવ કહી શકાય, હું શબ્દ વાપરું છું, દાવ વાપર્યો છે. કારણ કે આ દાવ એવો છે કે જે ક્ષત્રિયો કોળીનું જે કમ્બાઇન્ડ જે વોટિંગ છે તેને તોડવાનું કામ આ પટેલની વ્યક્તિને આપવાથી થશે. કારણ કે જો ક્ષત્રિય સમાજ પટેલની પડખે જતું રહેશે અને જે રીતે મેં કહ્યું કે હીરા સોલંકી અને પુરુષોત્તમ સોલંકી જે ભાજપના કદ્દાવર નેતા છે, કોળી સમાજમાં સૌથી મોટું વર્ચસ્વ ધરાવે છે, જો કદાચ તેઓ પાર્ટીથી નારાજ છે ભાજપથી અને કદાચ તેઓ નિષ્ક્રિય રહી જાય તો ભાવનાબેન જે શિયાળ છે ત્યાંથી તેઓ ચૂંટણી જીતી ન શકે, તેને ટપ પડી શકે. કારણ કે કોળી સમાજના વર્ચસ્વ ધરાવતા જે બે મુખ્ય નેતાઓ છે તે નિષ્ક્રિય થાય તો પટેલ સમાજના જે વધુ મતદાન થાય, વધુ વોટો પડે અને ક્ષત્રિય સમાજ જો એને સમર્થન કરી દે. કારણ કે ખુદ શક્તિસિંહ ગોહિલ ભાવનગરથી બિલોંગ કરે છે, તેઓ ઇલેક્શન લડી ચૂક્યા છે. વાત પણ ચાલી રહી હતી શક્તિસિંહ ગોહિલની ભાવનગર બેઠક ઉપરથી, કારણ કે ત્યાંથી ક્ષત્રિય સમાજને ઉતારવાની વાત હતી. તેથી ઇતર જ્ઞાતિ એટલે ત્રીજી જ્ઞાતિને અહીં મેદાનમાં કોંગ્રેસ ઉતારી છે. એટલે સીધી જંગ, ત્રિપાંખ્યો જંગ થશે સામાજિક રીતે. કોળી પટેલ, ક્ષત્રિય અને પટેલ સમાજ, આ ત્રિપાંખ્યો જંગ થશે. તેથી જે મતો છે તેનું વિભાજન થશે અને કદાચ તેનો ફાયદો કોંગ્રેસ પાર્ટી લઈ શકે. તેને લઈને જ મનહર પટેલ આપ જે ગણિત બતાવી રહ્યા છો તો પછી એ ફાયદો મનહરભાઈને થઈ શકે છે અને માટે જ, કારણ કે પહેલા શક્તિસિંહનું નામ પણ સામે આવ્યું હતું અને તેમને બાજુ પર મૂકી અને મનહરભાઈને અહીંયાથી ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. પરંતુ ભરૂચ બેઠકની આપણે વાત કરીએ તો જે ભરૂચથી સમાચાર આવી રહ્યા છે, ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે શેરખાન પઠાણનું નામ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. શેરખાન પઠાણ, જી હા, કેન્દ્રીય નેતાગીરીએ ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણના નામ ઉપર લગભગ મંજૂરીની મહોર મારી હોઈ શકે છે. સૂત્રો દ્વારા પ્રણવ આ વાત આપણી સામે આવી રહી છે. પરંતુ શેરખાન પઠાણ જે યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને જે આપે થોડી વાર પહેલા જ કહ્યું હતું કે મુસ્લિમ ચહેરાને અહીંયાથી લોકસભાની ઉમેદવારી અપાઈ શકે છે. એટલે જો શેરખાન પઠાણ પર મંજૂરીની મહોર મરાઈ જાય તો ફરી એક વખત આપની જે વાત હતી તે સાચી સાબિત ઠરે. સંધ્યા, ચોક્કસ પહેલા જ કહ્યું હતું, 1 કલાક પહેલા જ આ સમાચાર આપણે બ્રેક કર્યા હતા કે ભરૂચની બેઠક અને દાહોદની બેઠક ઉપર પેચ કોંગ્રેસ પાર્ટીનો ફસાયો છે. ભરૂચની બેઠક અહેમદ પટેલ ખુદ નક્કી કરવાના છે કયો ઉમેદવાર રહેશે, તેના જ આશીર્વાદથી તે કેન્ડિડેટ ઊભો રહેશે. લઘુમતી લઘુમતી કેમ? કારણ કે કોંગ્રેસ પાર્ટીનો જે સૌથી મોટો વોટ બેંક છે એ લઘુમતી, દલિત, ઓબીસી સમાજ, આ વોટ બેંક કોંગ્રેસ પાર્ટીની હંમેશા માટે રહી છે. એક સ્ટ્રેટેજીના ભાગરૂપે જ લઘુમતીને એક ટિકિટ આપવાની. આપ ભૂતકાળમાં જશો 2014ની અંદર કે 2009માં કે 2004માં તો એક લઘુમતીને ટિકિટ કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં આપી હતી, એમાં ભરૂચની પસંદગી કરાઈ હતી. પરંતુ અહીં જે સમીકરણ બને છે કે છોટુ વસાવા, આ સૌથી મોટું પરિબળ અહીં સંધ્યા બને છે. છોટુ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, તેનું પ્રભુત્વ આદિવાસી સમાજમાં છે. લાસ્ટ વખતે જે 2014ના ઇલેક્શનની અંદર 1 લાખથી પણ વધુ મત છોટુ વસાવાની પાર્ટી લઈ ગઈ હતી. તેને લઈને કોંગ્રેસ પાર્ટીને નુકસાન થયું. જે બીટીપી અને જે કોંગ્રેસનું કોમ્બિનેશન હતું રાજ્યસભાની ચૂંટણી વખતે પણ જોવા મળ્યું, વિધાનસભા ચૂંટણી વખતે પણ જોવા મળ્યું અને આ વખતે હવે આ કોમ્બિનેશન કઈ રીતે કામ કરશે તે પણ જોવાનું રહેશે. જો કે બંને વચ્ચે કોઈ ગઠબંધન નથી થયું, પરંતુ તેમ છતાં શું પાછળથી બંને સાથે આવશે, એક ખુરશી પર બેસશે કે કેમ તે જોવાનું રહેશે. પ્રણવ, આપનો આભાર. અમારી સાથે કોંગ્રેસના ઘોષણાપત્ર પર નરેન્દ્ર મોદીએ આજે વાર કર્યો હતો. પીએમ મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને ઢકોસલા પત્ર ગણાવ્યો. તેમણે કહ્યું કે એક બાજુ મજબૂત ઇરાદાવાળી સરકાર અને બીજી બાજુ જુઠ્ઠા વાયદાવાળા લોકો છે અને તેમનો ચૂંટણી ઢંઢેરો તેમની જેમ જ જુઠ્ઠો છે. અરુણાચલ પ્રદેશના પાસીઘાટમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસનો હાથ દેશદ્રોહીઓની સાથે છે
કોંગ્રેસે દેશને ગાળો આપનાર માટે પણ યોજના બનાવી છે. ભારત તારા ટુકડા થશે, તિરંગાને આગ લગાડનાર અને આંબેડકરની મૂર્તિ તોડનાર પ્રત્યે કોંગ્રેસને સહાનુભૂતિ છે. एक तरफ इरादों वाली सरकार है तो दूसरी तरफ सिर्फ और सिर्फ झूठे वादों वाले नामदार है. इन लोगों की तरह ही इनका घोषणा पत्र भी भ्रष्ट होता है, बेईमान होता है, डकौसलों से भरा होता है और इसलिए उसे घोषणा पत्र नहीं डकोसला पत्र कहना चाहिए. जो तिरंगे झंडे को जलाते हैं उसका अपमान करते हैं, जो आपकी तरह जय हिंद नहीं लेकिन भारत तेरे टुकड़े होंगे का नारा लगाते हैं, जो विदेशी ताकतों के हाथों में खेलते हैं. आप मुझे बताइए, क्या देशद्रोह करने वालों को सजा मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए? देशद्रोहियों के लिए कठोर कानून होना चाहिए कि नहीं होना चाहिए? તો આગળ વધીશું. ભરૂચ બેઠક પર શેરખાન પઠાણનું નામ આગળ ધરાયું છે. જી હા, ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ છે શેરખાન પઠાણ. સત્તાવાર જાહેરાતની રાહ હવે જોવાઈ રહી છે, કારણ કે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનું છે અને હવે છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે અને આ સમયે ભરૂચ બેઠક પર શેરખાન પઠાણનું નામ આગળ આવી રહ્યું છે. ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ છે શેરખાન પઠાણ. જો કે આ પહેલા વાત આવી રહી હતી અહેમદ પટેલની, પરંતુ અહેમદ પટેલની અત્યારે જરૂર જે મહાગઠબંધન છે તેને સાચવવાની છે અને માટે જ હવે તેમના જ નજીકના મનાતા ભરૂચ બેઠક પર શેરખાન પઠાણનું નામ આગળ આવી રહ્યું છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.